નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ રાઠોડ સ્વાગત કરું છું આપનું કર્મયોગ કેરિયર ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપે વિડીયો લેક્ચરનું થંબનેલ જોયું હશે. HSC એક્ઝામ માર્ચ 2024ના આજના રોજ જે અકાઉન્ટ વિષયનો પેપર લેવાયેલ, હા મિત્રો, એ જ વિષયના પેપરનું સોલ્યુશન હું તમારી સામે આજે લઈને આવી ગયો છું. વિદ્યાર્થી મિત્રો, વધારે સમય નહીં લઉં, ખૂબ જ ટૂંકા સમયમાં આખા જ પેપરનું સોલ્યુશન તમારી સામે આજે હું રજૂ કરવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંતે આપે ધારેલા માર્ક શું આપને મળ્યા છે કે નથી મળ્યા એનો અંત સુધીમાં આપને ખ્યાલ આવી જશે. તો ચાલો મિત્રો, સમય ન લેતા આપણે વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પેપરની શરૂઆત કરતાં પહેલાં હું તમને બે વાત કરું કે આજનો પેપર એ માર્ચ અને જુલાઈ 2018થી લઈને 2023 સુધીમાં જે બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું પુનરાવર્તન અહીંયા વધારે પ્રમાણમાં જોવા મળ્યું છે. અને ખાસ જે સ્વાધ્યાયના પ્રશ્નો કરતાં બોર્ડના પેપરની અંદર ઉદાહરણના પ્રશ્નો તમારી સામે વધારે રજૂ થયેલા છે. અને ટેક્સ્ટ બુકના જ મોસ્ટ ઓફ MCQ અને VSQ તમારી સામે રજૂ થયેલા છે. તો આજે MCQનું સોલ્યુશન સેક્શન એની વાત કરીએ, જે 20 માર્ક્સનો સેક્શન હતો. તો એમાં ફર્સ્ટ MCQ હતો કે ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે. પહેલા જ ચેપ્ટરનો ભાગીદારી વિષય પ્રવેશનો પ્રશ્ન છે. ભાગીદારનું ઉપાડ પરનું વ્યાજ એ મિત્રો પેઢી માટે આવક છે, પરંતુ ભાગીદાર માટે શું છે તો કે ખર્ચ છે. તો પહેલા MCQનો આન્સર આવશે ખર્ચ. ત્યારબાદ મિત્રો MCQ નંબર 2, આમ જોવા જઈએ તો મેજોરિટી વિદ્યાર્થીઓએ આ પ્રશ્નની અંદર ભૂલ કરી હશે. હા સર, ખ્યાલ છે. એ ઘરે આવ્યા ને ત્યારે ઘણાને ખ્યાલ આવ્યો હશે અને ઘણાને પેપરના સમયે જ ખ્યાલ આવી ગયો હશે. જેમ કે મિત્રો, અહીંયા તમારી સામે MCQ એવી રીતના છે, ટેક્સ્ટ બુકનો જ છે. તમને એવું જ લાગશે કે સર 22,000 રૂપિયા આન્સર આવે છે, પણ ખરેખર 22,000 રૂપિયા નથી આવતો. લે સર, શું વાત કરો છો. ખરેખર તમે જોજો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન થોડો ટ્વિસ્ટ કરવામાં આવ્યો છે. ટ્વિસ્ટ શું કર્યો છે તમને કહું. ટેક્સ્ટ બુકમાં આ પ્રશ્નમાં તમને નફા નુકસાનનું પ્રમાણના બદલે ત્યાં શબ્દ પ્રયોગ કર્યો છે મૂડીનું પ્રમાણ. એટલે કે મૂડીના પ્રમાણમાં નફા કે નુકસાનની વહેંચણી ન કરતા આપણે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરવી પડે. અને ટેક્સ્ટ બુકમાં એમાં નફા નુકસાનનું પ્રમાણ ન આપતા મિત્રો તમે સરખે હિસ્સે વહેંચણી કરો છો ત્યારે તમારો આન્સર 22,000 બને છે. પરંતુ અહીંયા તમારું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે અને નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1. એમાં ABC 3 ભાગીદાર છે. તો ભાગીદાર C ને કેટલો નફો મળશે, તો C નો નફામાં ભાગ કેટલો થયો, 3 ને 2 5 ને 1 6. તો C નો નફાનો ભાગ છે 1/6. તો 66,000 એને ગુણ્યા 1/6 એટલે મિત્રો તમારો આન્સર આવશે 11,000 રૂપિયા. હા મિત્રો, નિરાશ થવાની જરૂર નથી. ઘણા બધા વિદ્યાર્થીઓનો આન્સર ખોટો પડ્યો હશે, પણ બાકીના પણ ઘણા પ્રશ્નો સહેલા છે જેમાં તમને પૂરા માર્ક્સ મળશે. જેમ કે અહીંયા આન્સર આવશે A, જેનો આન્સર 11,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો MCQ નંબર 3 છે, અધિક નફો એટલે શું. પાઘડીનો બેસ્ટ ક્વેશ્ચન. ત્રીજી પદ્ધતિ, ચોથી પદ્ધતિ, કોઈ પણ પદ્ધતિનું સ્ટેપ છે. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, જે અહીંયા આન્સર આવશે C. તો ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો MCQ નંબર 4, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય, જ્યારે પેઢીમાં દર વર્ષે નફો વધતો હોય ત્યારે કઈ પદ્ધતિ પાઘડીની નફાની ગણતરી કરવા માટે વધુ હિતાવહ છે. તમે મિત્રો જાણો છો, જો નફામાં વધઘટ હોય તો સરેરાશ, અને જ્યારે નફામાં સતત વધારો હોય તો આપણે કઈ પદ્ધતિ અમલમાં મૂકીએ છીએ તો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ. તો મિત્રો અહીં આન્સર આવશે B. ત્યારબાદ મિત્રો MCQ નંબર 5 છે, ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમય એટલે કે ચેપ્ટર નંબર 4નો ક્વેશ્ચન છે. પાક્કા સરવૈયામાં દર્શાવેલ સંશોધન અને વિકાસ ખર્ચ. સૌથી પહેલાં તો સંશોધન અને વિકાસ ખર્ચ એ પેઢી માટે અવાસ્તવિક મિલકત છે, જે પાક્કા સર્વે મિલકત લેણા બાજુ દર્શાવેલ હોય છે. એ સંશોધન અને વિકાસ ખર્ચની પુનર્ગઠન સમયે માંડી વાળવા માટે આપણે ભાગીદારો વચ્ચે શું કરીએ છીએ, વહેંચણી. અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે ભાગીદાર વચ્ચે વહેંચણી કરતા ભાગીદારોની મૂડી વધે કે ઘટે, ઘટે. પ્લસ થયું કે માઇનસ, માઇનસ. માઇનસ એટલે ઉધાર. તો અહીંયા મિત્રો આન્સર આવશે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાજુ એન્ટ્રી થશે, ઉધાર બાજુ, જે મિત્રો તમારો આન્સર બનશે આન્સર D. ત્યારબાદ મિત્રો આન્સર નંબર 6, ક્વેશ્ચન નંબર 6, ભાગીદારી પેઢીના પુનર્ગઠન સમયે યંત્રો ખાલી જગ્યા કિંમતે
પુનઃ મૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં છે. પુનર્ગઠન થયા બાદ તમે જે નવું પાકું સરવૈયું બનાવો છો પ્રવેશ વખતે કે નિવૃત્તિ વખતે, તેમાં મિલકતોની નવી કિંમતની નોંધ કરો છો વધારો ઘટાડો થઈ ગયા બાદ. તો અહીંયા મિત્રો ચોપડે કિંમત આવશે નહીં, પડતર કિંમત આવશે નહીં, દાર્શનિક કિંમત નહીં. તો અહીંયા આન્સર આવશે મિત્રો બજાર કિંમતે તેની નોંધ કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો MCQ નંબર 7 જોઈએ તો ભાગીદારના પ્રવેશ વખતે, એટલે કે ચેપ્ટર નંબર 5નો ક્વેશ્ચન છે. ભાગીદારના પ્રવેશ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડીની નોંધ ખાલી જગ્યા થાય છે. મિત્રો આની નોંધ તમે અવશ્ય લખેલી હશે કે પ્રવેશ હોય કે નિવૃત્તિ હોય એ પ્રશ્નની અંદર તમને પાઘડી આપેલ હોય છે, જેને આપણે જૂની પાઘડી તરીકે ઓળખીએ છીએ. અને જૂની પાઘડી માંડી વાળવા માટે આપણે જૂના ભાગીદારો વચ્ચે શું કરીએ છીએ? વેચણી કરીએ છીએ. અને પેઢીની પાઘડી જૂની માંડી વાળવા માટે ભાગીદારની મૂડીમાં વધારો થાય, ઘટાડો થાય? ઘટાડો થાય. તો મૂડી ખાતામાં કઈ બાજુ એન્ટ્રી કરીએ? ઉધાર બાજુ. જો પ્રવેશ હોય તો જૂના ભાગીદારો 2 હશે, જો નિવૃત્તિ હશે તો ચાલુ ભાગીદારો 3 વચ્ચે. પણ નિયમ એક જ છે, ચાલુ ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચણી થાય અને ભાગીદારોના મૂડી ખાતાની ઉધાર બાજુ તેની નોંધ થાય છે. એટલે જૂની પાઘડી માંડી વાળવા માટે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નોંધ થશે. તો અહીં આન્સર જોઈએ તો આન્સર એ આવશે મિત્રો, જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં અને એના ખાતામાં કઈ બાજુ એન્ટ્રી થશે? ઉધાર બાજુ. એટલે આન્સર આવશે એ. ત્યારબાદ MCQ નંબર 8 છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું કયા પ્રકારનું ખાતું છે? જો પુનઃ મૂલ્યાંકન ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે મિત્રો, તમને ખ્યાલ છે. ત્યારબાદ MCQ નંબર 9 છે પ્રોવિડન્ટ ફંડ ભાગીદારની નિવૃત્તિ વખતે ખાલી જગ્યા તરીકે નોંધાય છે. પ્રોવિડન્ટ ફંડ આપણા માટે અનામત છે? નહીં, આપણા માટે શું છે? દેવું છે. હવે દેવું હોય તો દેવા તરીકે જ નોંધ થાય ને. તો પ્રવેશ અથવા નિવૃત્તિ બાદનું જે નવું પાકું સરવૈયું આપણે બનાવીએ છીએ, નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દેવા તરીકે તેની નોંધ થાય છે. તો અહીંયા મિત્રો આવશે નવા પાકા સરવૈયામાં જવાબદારી તરીકે. જવાબદારી કયો અથવા દેવું કયો, બંને શબ્દનો અર્થ સરખો જ છે. ત્યારબાદ મિત્રો MCQ નંબર 10 છે ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થઈ શકે? મિત્રો તમને ખ્યાલ છે 2 જ રીત છે, એક અદાલતના હસ્તક્ષેપ દ્વારા અને એક અદાલતના હસ્તક્ષેપ સિવાય. સામાન્ય વિસર્જન અને અદાલતના હસ્તક્ષેપ દ્વારા. એટલે કે 2 આન્સર આવશે. ત્યારબાદ મિત્રો MCQ નંબર 11 છે કે પેઢીના વિસર્જન સમયે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. સૌથી પહેલાં તો ઉધાર બાકી એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ. ઉધાર બાકી એટલે કે ખોટ. એ ખોટની વેચણી થાય, પ્રવેશ હોય, નિવૃત્તિ હોય કે વિસર્જન હોય, ખોટની આપણે ભાગીદારો વચ્ચે શું કરીએ? વેચણી. અને ખોટની ભાગીદારો વચ્ચે વેચણી કરતા ભાગીદારની મૂડી વધે કે ઘટે? તો કે ઘટે. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ નોંધ થાય. પણ મિત્રો અહીં તમને ઉધાર કે જમા પૂછ્યું નથી. તો અહીંયા મિત્રો તમારે ખાલી આન્સર આપવાનું રહેશે ભાગીદારોના મૂડી ખાતે. ત્યારબાદ MCQ નંબર 12 છે કે નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? જો કંપનીનું પાકું સરવૈયું, ઇક્વિટી જવાબદારી બાજુ, પહેલું ટાઇટલ શેર હોલ્ડર્સના ભંડોળ, એમાં 2 જ ટાઇટલ, શેર મૂડી અને અનામત અને વધારો. તો અનામત અને વધારા અને શેર મૂડી. શેર મૂડીમાં મિત્રો માત્ર તમે મૂડીને લગતી વિગત લ્યો છો, બાકી બધી જ અનામતો અનામત અને વધારાના ટાઇટલ હેઠળ દર્શાવો છો. અહીંયા તમને વાત કરવામાં આવી શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી. જો ઘણા વિદ્યાર્થીઓ એવું સમજે કઈ દર્શાવવામાં આવે છે. જો સત્તાવાર મૂડી દર્શાવે, બહાર પાડેલ મૂડી દર્શાવે, ભરાયેલી મૂડી દર્શાવે. જો મળવાની બાકી હોય ને તો એ બાદ થાય, પણ એ વાત અલગ છે. પણ અનામત મૂડીનો સમાવેશ થાય અનામત અને વધારામાં, જે મિત્રો અહીંયા તમારો આન્સર બનશે. ત્યારબાદ છે MCQ નંબર 13 ભારતમાં સેબીની સ્થાપના કયા વર્ષમાં થઈ છે? તેમાં મિત્રો આન્સર આવશે 1991. ત્યારબાદ MCQ નંબર 14 ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા મળેલ પ્રીમિયમની રકમ ખાલી જગ્યા છે. હવે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા જામીનગીરી પ્રીમિયમ કંપનીને મળવા પાત્ર થાય છે, જે કંપની માટે એક પ્રકારનો મૂડી નફો છે. એટલે મિત્રો આન્સર આવશે મૂડી નફો. જો જામીનગીરી પ્રીમિયમ એ પેઢી માટે મૂડી નફો છે, પણ જો ડિબેન્ચર પરત પ્રીમિયમ કીધું હોત તો એ પેઢી માટે શું છે? નુકસાન, જેને આપણે બીજું નામ કહીએ છીએ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. સામાન્ય રીતે નાણાકીય પત્રકોના વિશ્લેષણમાં કેટલી બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે છે? તો મિત્રો એનો આન્સર આવશે 4 બાબતોનું. MCQ નંબર 16 ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા અંગેની માહિતી ખાલી જગ્યાનું વિશ્લેષણ આપે છે. તો એમાં મિત્રો આવશે તરલતા, જેમાં આપણે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તરની જે આપણે વાત કરીએ છીએ તે. ચાલુ મિલકતમાંથી
કઈ મિલકત બાદ કરવાથી પ્રવાહી મિલકત બને? તો અહીંયા મિત્રો તમે એક પ્રવાહી મિલકતનું સૂત્ર યાદ કરેલ હશે કે પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકત માઇનસ સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા. તો અહીંયા સ્ટોક આપેલો છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ આપેલ નથી, તો અહીંયા આપણો આન્સર બનશે સ્ટોક. ત્યારબાદ છે MCQ નંબર 18. નીચેનામાંથી કયો ગુણોત્તર નફાકારકતાનો ઉપજ આધારિત છે? જો મિત્રો ખાસ કહું, 10 માંથી 5 વિદ્યાર્થીની અહીંયા ભૂલ હશે. જો તમને નફાકારકતાના ગુણોત્તર કે તો નફાકારકતાની અંદર 4 પ્રકારના ગુણોત્તર છે. તમને ખ્યાલ છે, ટાઈપ 1, 2, 3, 4. કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર. પણ અહીંયા તમને નફાકારકતાના ગુણોત્તર તો કીધા છે, પરંતુ ખાસ એક શબ્દ એડ કર્યો છે કે નફાકારકતાના ગુણોત્તર તો ખરી, પણ ઉપજ આધારિત, એટલે કે એમાં આવકનો ઉલ્લેખ હોવો જોઈએ. તો ઉપજ આધારિત મિત્રો 2 જ ગુણોત્તર છે, અને 4 માંથી કયા 2 ગુણોત્તર? તો કે ટાઈપ 1 ને ટાઈપ 4, જેનું નામ છે મિત્રો કાચા નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર. હવે તમારે આન્સર જોવા પડશે કે બેમાંથી તમને કયો ઓપ્શન આપ્યો છે. તો કે કાચા નફાનો ગુણોત્તર તો આપેલ નથી, પરંતુ ચોખ્ખા નફાનો ગુણોત્તર આપેલ છે, તો અહીંયા તમારો આન્સર બનશે ચોખ્ખા નફાનો ગુણોત્તર. ત્યારબાદ MCQ નંબર 19. નીચેનામાંથી કયો વ્યવહાર હંમેશા કામગીરીની પ્રવૃત્તિનો જ વ્યવહાર છે? લોનનું ચૂકવેલ વ્યાજ નાણાકીય પ્રવૃત્તિ છે, મળેલ ડિવિડન્ડ રોકાણ કર્યું છે, ડિવિડન્ડ મળ્યું છે, રોકાણની પ્રવૃત્તિ છે, આવક પ્રવાહ છે. ચૂકવેલ ડિવિડન્ડ નાણાકીય પ્રવૃત્તિ છે, જાવક પ્રવાહ છે, પણ કર્મચારીને લગતા ખર્ચમાં આવે પગારનો ખર્ચ, તો એ પગારનો ખર્ચ હંમેશા કામગીરીની પ્રવૃત્તિ છે અને જાવક રોકડ પ્રવાહ તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય ખર્ચમાં સમાવેશ થાય છે? તો એમાં મિત્રો આન્સર આવશે વ્યાજનો ખર્ચ. એ ઓલરેડી આપણે હંમેશા તેનો સમાવેશ નાણાકીય ખર્ચની અંદર થતો હોય છે. ત્યારબાદ મિત્રો વિભાગ બી VSQ, જે પણ એકંદરે બહુ સહેલા હતા, પણ 1-2 પ્રશ્નો એવા હતા કે જેના આન્સર ન આવડે. જોઈએ આપણે એના ટૂંકમાં આન્સર જોઈ લઈએ. પાઘડી પાકા સરવૈયામાં કયા મથાળા હેઠળ દર્શાવવામાં આવે છે? તો કે પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદૃશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. સ્વાધ્યાયનો જ પ્રશ્ન છે મિત્રો, મોસ્ટ ઓફ બધાને આવડેલો હશે. 21માંનો આન્સર પણ અહીંયા લખેલો છે. ભાગીદારી પેઢીના એકત્રિત નફાની રકમની વહેંચણી અંગે નમૂનાની આમ નોંધ લખો. જો મિત્રો અહીં વાક્ય સ્વરૂપે તમે આન્સર લખ્યો ને તો કદાચ આન્સર ખોટો પાડી શકે, પણ તમને અહીં કીધું નમૂનાની આમ નોંધ, એટલે તમારે આમ નોંધ સ્વરૂપે આન્સર લખવાનો. તમને એવું કોઈ શું કીધું છે? એકત્રિત નફો. એકત્રિત નફો એટલે જમા બાકી. નફાની વેચણી કરતા ભાગીદારની મૂડી વધે કે ઘટે? તો કે વધે. તો ઓબ્વિયસ વાત છે, ભાગીદારોની મૂડી પ્લસ થાય, જમા બાજુ એન્ટ્રી આવે, એટલા માટે ભાગીદારોના મૂડી અથવા તો કે ચાલુ ખાતે જમા બાજુ એન્ટ્રી થશે. તો કે નફા નુકસાનનું ખાતું શું થશે? ઉધાર. તો કે આ રીતના એની નમૂનાની આમ નોંધ થશે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે. નિવૃત્તિ કે મૃત્યુ વખતે તે ભાગીદારને તેના ભાગની પાઘડી, જો નિવૃત્ત થનાર ભાગીદાર, કોની વાત આવી છે? નિવૃત્ત થતો હોય અથવા મૃત્યુ પામતો હોય તો તે ભાગીદારના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે છે? મિત્રો જો આવો MCQ ગોતવા ન જવાનો હોય, તમને મૌલિક થતી એનો આન્સર આવડવો જોઈએ. નિવૃત્તિ વખતે પાઘડીની તમે એક જ આમનું લખો છો કે નિવૃત્ત થતો હોય ભાગીદારને તેના ભાગની પાઘડી આપવી પડે, અને તેના ભાગની પાઘડીને આપતા એની ભાગીદારની મૂડી વધે કે ઘટે? તો કે વધે. તો નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદારનું મૂડી ખાતું જમા થાય છે, પણ નિવૃત્ત થનાર ભાગીદારના ભાગ, જે નફાનો ભાગ છે એ કોને મળશે? તો કે વર્તમાન ભાગીદારને. પણ વર્તમાન ભાગીદારમાં પણ ક્યારેક કોઈ ભાગીદારને લાભ થતો હોય છે, ક્યારેક કોઈ ભાગીદાર ત્યાગ કરતો હોય છે. એટલા માટે મિત્રો નિયમ છે, તમને ખ્યાલ છે કે જે ભાગીદારને જૂના ભાગ કરતાં નવા ભાગમાં વધારો થતો હોય તે ભાગીદારને લાભ થયો કહેવાય. તે લાભ થયો કહેવાય, ભાગીદાર લાભ લેનાર બને. તો અહીંયા મિત્રો તમે આવી રીતના આમનો નોંધ લખી શકો કે લાભ લેનાર ભાગીદાર છે એના ખાતે ઉધાર થાય, અને નિવૃત્ત થનાર કે મૃત્યુ પામનાર ભાગીદાર છે એના મૂડી કે ચાલુ ખાતે જમા બાજુ એન્ટ્રી આવે. તો અહીંયા આન્સર શું બનશે? તો કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે તેના ભાગની પાઘડી લાભ લેનાર ભાગીદારો દ્વારા આપવામાં આવે છે. તો લાભ લેનાર ભાગીદારનું મૂડી અથવા ચાલુ ખાતું ઉધાર થશે, અને તે નિવૃત્ત પામનાર અથવા તો મૃત્યુ પામતો હોય તે ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું જમા કરવામાં આવશે. જો તમે અહીં આમનોંધ લખી હોય તો પણ તમે સાચા છો, અને આ રીતે વાક્યમાં આન્સર લખ્યો હોય તો પણ સાચા, કારણ કે તમને અહીંયા આમનોંધ એવો શબ્દ પ્રયોગ કર્યો નથી એટલા માટે. 24મો MCQ. પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ કોણે ભોગવવાનો છે? મિત્રો તમને ખ્યાલ છે ને, વારંવાર પૂછાઈ ગયેલો છે કે પેઢીના વિસર્જન સમયે વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો છે. ખાસ કરીને પેઢી એમાં આન્સર આવશે. ભાગીદારીનું વિસર્જનનો અર્થ, જો મિત્રો અહીંયા કન્ફ્યુઝન થાય કે ભાગીદારીનું વિસર્જન
અને ભાગીદારી પેઢીનું વિસર્જન બે ફેર છે. ભાગીદારીનું વિસર્જન એક પ્રકારનું પુનર્ગઠન પણ છે. જ્યારે પેઢીનું વિસર્જન પેઢીનો અંત આવે છે ને એમાં ભાગીદારીનો પણ આવે છે. અહીંયા એવું પણ બની શકે એક સિવાયના તમામ ભાગીદારો જ્યારે ધંધાકીય એકમમાંથી છૂટા થાય છે તો જે ચાલુ રહેતો ભાગીદાર છે એ ભાગીદારી પેઢીની બદલે વ્યક્તિક માલિકીનું અસ્તિત્વ આવે. તો અહીંયા ભાગીદારીના વિસર્જનની પ્રોપર વ્યાખ્યા આપણે શું લખી શકીએ તો કે ભાગીદારનો પ્રવેશ થાય અથવા કોઈ ભાગીદાર નિવૃત્ત થાય અથવા કોઈ ભાગીદાર મૃત્યુ પામે, એટલે મિત્રો પુનર્ગઠનની વાત આવી, એના કારણે ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે. એટલે કે જૂની પેઢીની બદલે નવી પેઢીનું અસ્તિત્વ આવે. તો ભાગીદારીનું સ્વરૂપ બદલાય છે પરંતુ પેઢીનું વિસર્જન થતું નથી. એટલે કે પેઢી શરૂ રહે છે. જો ભાગીદારી પેઢીનું વિસર્જન હોત તો પેઢીનો અંત આવે. અહીંયા પેઢીનો અંત આવતો નથી, ભાગીદારીનો અંત આવે છે. તો એને આપણે કહી શકશું ભાગીદારીનું વિસર્જન. જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે છે? હવે જામીનગીરી પ્રીમિયમ અનામત હમણાં એમસીક્યુ હતો, તમને ખ્યાલ છે કે મૂડી નફો છે. મૂડી નફો છે એટલે મૂડીની બાજુમાં આવે. તો મૂડી ક્યાં આવે તો કે શેર હોલ્ડર્સના ભંડોળમાં. શેર હોલ્ડર્સમાં ભંડોળના બે ટાઇટલ, એક છે શેર મૂડી અને બીજું છે અનામત અને વધારો. તો કે જામીનગીરી પ્રીમિયમ અનામત એ પેઢી માટે એક પ્રકારનું અનામત જ છે, એક પ્રકારનો મૂડી નફો છે. અનામત અને વધારાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે, જે તમે આ રીતે આન્સર લખી શકો છો. ત્યારબાદ મિત્રો VSQ નંબર 27 લઈએ તો કે વ્યાજ આવરણ ગુણોત્તર શું દર્શાવે છે? ટેક્સ્ટ બુકના પ્રશ્નો છે મિત્રો કે વ્યાજ આવરણ ગુણોત્તર એ વ્યાજ અને વેરા પહેલાનો નફો અને લાંબા ગાળાના દેવા વચ્ચેના વ્યાજ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. મિત્રો એનું સૂત્ર જ છે કે વ્યાજ અને વેરા પહેલાનો નફો બરાબર વ્યાજ અને વેરા પહેલાનો નફાનું સૂત્ર છે. એ સૂત્રમાં જ આ બંને શબ્દનો અર્થ છે કે વ્યાજ અને વેરા પહેલાનો નફો છેદમાં લાંબા ગાળાના દેવાનું વ્યાજ, જેની રજૂઆત તમે પ્રમાણમાં કરતા હતા. સ્ટોકમાં ફેરફાર ઋણ હોય, ઋણ એટલે શું તો કે માઇનસ. સ્ટોકમાં ફેરફાર ઋણ હોય તો વેચેલ માલની પડતરમાં ઉમેરાય કે બાદ થાય? બહુ મિત્ર સામાન્ય ક્વેશ્ચન છે કે વેચેલ માલની પડતરના 3 સૂત્ર છે, એમાંનું એક સૂત્ર જે મુખ્ય સૂત્ર છે કે વેચેલ માલની પડતર બરાબર શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા પ્લસ ઓર માઇનસ સ્ટોકમાં ફેરફાર. આ રીતે તમે યાદ રાખેલું છે. જો ધન આવે તો પ્લસ થાય, જો ઋણ હોય તો માઇનસ થાય. હવે અહીં ઋણ કીધું તો પ્લસ થાય કે માઇનસ થાય તો કે બાદ થાય. એટલે મિત્રો એનો આન્સર આવશે બાદ થશે. ત્યારબાદ મિત્રો VSQ 29 છે રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તમને ખ્યાલ છે મિત્રો રોકડ પ્રવાહ પત્રક એટલે રોકડ આવક અને જાવક, પણ એને વ્યવસ્થિત રીતે લખવું પડે કે રોકડ પ્રવાહ પત્રક એટલે કે વર્ષ દરમિયાનની રોકડ આવક અને રોકડ જાવક કેટલી થઈ છે તેનું પરિણામ વર્ષના અંતે તમારે જાણવું હોય તો એ રોકડ અને રોકડ સમકક્ષમાં કેટલો વધારો ઘટાડો થયો છે ને ફાઇનલ અંતમાં તમારી પાસે કેટલી શિલ્લક વધી છે એ શિલ્લક દર્શાવતું જે પત્રક છે તેને મિત્રો આપણે કહેશું રોકડ પ્રવાહ પત્રક. લાસ્ટ 30મો VSQ સ્વનિર્મિત મિલકતો ક્યાં નોંધવામાં આવે? હવે સ્વનિર્મિત મિલકતો સૌથી પહેલાં તો મિલકત છે એટલે રોકાણની પ્રવૃત્તિ આવે. રોકાણની પ્રવૃત્તિ આવે એટલે પાછું આપણે એ કન્ફર્મ કરવું પડે ને કે આવક પ્રવાહ છે કે જાવક પ્રવાહ છે. હવે સ્વનિર્મિત મિલકત એટલે કે તમે જાતે બનાવેલી મિલકત, એમાં તમારે કાચા માલની જરૂરિયાત ઊભી થાય એટલે તમારે થોડો ઘણો જાવક પ્રવાહ તો બનશે. એટલે સ્વનિર્મિત મિલકત એ રોકાણની પ્રવૃત્તિ છે અને જાવક રોકડ પ્રવાહ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે મિત્રો તમારે આ રીતે તેનો આન્સર દર્શાવવાનો રહે. તો અહીંયા મિત્રો તમારા 30 માર્કના પેપર સોલ્વ થઈ ગયા માત્ર 10 જ મિનિટમાં. હવે આગળના જે લોંગ ક્વેશ્ચન છે સેક્શન C અને D ની થોડીક ચર્ચા કરશું. બાકીના ફાઇનલ આન્સર તમારે અહીંયા ડિસ્પ્લે હશે જે તમે તમારી રીતે મેચ કરી શકશો. સેક્શન C ની અંદર 31મો પ્રશ્ન છે ધ્રુવાદર્શી અને પ્રાચી 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું તો ભૂલ સુધારણા નોંધ આવે. ભૂલ સુધારણા નોંધ આવે એટલે કે ટાઈપ 8 આવે કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયેલ હોય તેની ભૂલ સુધારણા નોંધ. ટાઈપ 8 ટેક્સ્ટ બુકમાં 2 સમ છે. ચેપ્ટર નંબર 1 ની અંદર એક્ઝામ્પલ નંબર 8 છે અને સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 ની અંદર પ્રશ્ન નંબર 8 છે. મિત્રો એ 2 પ્રશ્નોના આધારે તમારા પ્રશ્ન ગણવાનો રહે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 છે અપૂર્વ, અક્ષય અને આર્ય એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનનું ફાળવણીનું પ્રમાણ બદલીને 3:2:1 કર્યું છે. એટલે આનો ટોટલ 5 બનશે જ્યારે આનો ટોટલ 6 બનશે. એટલે તમારે મિત્રો કાં તો લસ્સા લેવા પડશે કાં તો છેદ સરખા કરવા પડશે.
અને એના આધારે ત્યાગની ગણતરી કરવાની છે. અને આ બધાને લગભગ દરેક વિદ્યાર્થીને આવડતું, એટલે અત્યારેનો સમય ન લેતા ત્યાગનું સૂત્ર ખાલી કહી દઉં છું: જૂનો ભાગ માઇનસ નવો ભાગ. 33મો પ્રશ્ન મિત્રો થિયરી મૂક્યો હતો. વિસર્જનમાં મેં તમને વાત કરી હતી કે 2 પ્રશ્નો છે, તો એમાંથી એક પ્રશ્ન થિયરી આવી શકે. ડિબેન્ચરમાં પણ 2 પ્રશ્નો છે, તો એક પ્રશ્નમાં થિયરી આવી શકે. તો બંનેમાં મિત્રો એક એક પ્રશ્ન આવેલા છે. ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અદાલત કેવા કેવા સંજોગોમાં હુકમ કરી શકે, જેને આપણે ફરજિયાત વિસર્જન કહીએ છીએ. જ્યારે કોઈ ભાગીદાર અસ્થિર મગજનો થાય તો અદાલત હુકમ કરી શકે વિસર્જન માટે. જ્યારે કોઈ ભાગીદાર પોતાની ફરજો બનાવવા માટે અશક્તિમાન બને, જ્યારે કોઈ ભાગીદાર પેઢી કે પેઢીના ધંધાના સતત હિત વિરુદ્ધનું વર્તન કરે ત્યારે, જ્યારે કોઈ ભાગીદાર ધંધાની શરતોનો ઈરાદાપૂર્વક એટલે કે જાણી જોઈને ભંગ કરતો હોય ત્યારે, કોઈ ભાગીદાર પેઢીમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો અન્ય કોઈ ભાગીદારને સંમતિ લીધા વગર તબદીલ કરી દે ત્યારે, અથવા તો વેચી દે ત્યારે, ભાઈ મારી બદલે હવે આ ભાગીદાર ગણાશે તો એમ ચાલે ને બધાની અનુમતિ લેવી પડે. પેઢી સતત ખોટ કરતી હોય અને ખોટ સિવાય ધંધો ચાલે તેમ ન હોય ત્યારે, અને અદાલતને આ સિવાય કોઈ પણ વ્યાજબી કારણ લાગે તો એવા સંજોગોમાં પેઢી વિસર્જન અંગે હુકમ કરી શકે છે. હવે મિત્રો અહીંયા 6 પોઈન્ટ છે. જો બોર્ડ ઈચ્છે તો અડધો માર્ક 1 પોઈન્ટનો આપે તો તમારે 6 પોઈન્ટ લખવા પડે. પણ જો આન્સર કીમાં એ લોકો એવું કહી દે કે કોઈ પણ 3 પોઈન્ટના 3 માર્ક આપવા, તો આમાંથી કોઈ પણ 3 પોઈન્ટ તમે લખ્યા હોય તો પણ તમને 3 માર્ક મળે. હા મિત્રો, ઘણી વખત 1 પોઈન્ટનો પણ 1 માર્ક આપે છે બોર્ડમાં. ત્યારબાદ MCQ નંબર 34, જેનો મિત્ર અહીંયા મેં આન્સર હજુ નથી કર્યો, હું બોલી નાખીશ, તમને ખ્યાલ આવી જશે, એટલે તમે ચેક કરી લેજો કે વિસર્જનની આમ નોંધ છે કે પેઢીનો વિસર્જન ખર્ચ 10,000 રૂપિયા થયો. અહીંયા કોઈ ભાગીદારની વાત આવી નથી, તો આ વિસર્જન ખર્ચ કોણ ભોગવશે? પેઢી. પેઢી માટે ખર્ચ નુકસાન ઉધાર, મામીની ખાતે ઉધાર, અને ચૂકવેલા ધંધામાંથી રોકડ બેંક જાય તે જમા. એટલે પહેલી આમ નોંધ બનશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. બીજી આમ નોંધ, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાતના 12,000 પૈકી 8,000 પરત મળેલ છે. તો અત્યારે હાલમાં તમારી પાસે કેટલા આવ્યા? 8,000. તો આપણે 8,000ની નોંધ કરવાની. ઉપજ થઈ, ધંધામાં રોકડ બેંક આવે તે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર. શેના મળ્યા? ઘાલખાત પરત. જો મિત્રો ઘાલખાત પરતનું ખાતું નથી જમા કરવાનું. અહીંયા તમારા માટે ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું એટલે કયું ખાતું છે? તો કે માલ મિલકત નિકાલ ખાતું. તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉપજ લાભના નિયમ મુજબ માલ મિલકત નિકાલ ખાતું શું કરશું? જમા. તો બીજી આમ નોંધ બનશે રોકડ બેંક ખાતે ઉધાર 8,000 રૂપિયા તે માલ મિલકત નિકાલ ખાતે જમા 8,000 રૂપિયા. ત્રીજો પ્રશ્ન છે, એક પેઢીના ચોપડે પાઘડી દર્શાવેલ નથી. પાઘડી સૌપ્રથમ આપણા માટે શું બની? તો કે મિલકત બની. હવે મિલકત પેઢીના ચોપડે દર્શાવેલ નથી, તો મિલકતનું ખાતું બંધ કરવાની આમનોંધ લખવાની જરૂર છે? તો કે નહીં. તો માત્ર કેટલી આમનોંધ આવશે? એક જ. પરંતુ ચોપડે નોંધેલ નથી, વિસર્જન સમયે તેના 40,000 રૂપિયાની ઉપજ થઈ. ધંધામાં રોકડ બેંક આવે તે ઉધાર, રોકડ બેંક ખાતે ઉધાર કરતું, ઉપજ કે લાભ જમા. એટલે માલ મિલકત નિકાલ ખાતે શું કરશું? જમા કરશું. ત્રણેયની આમનોંધ બોલી જાઉં છું. રોકડ બેંક ખાતે ઉધાર, મામીની ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા 10,000. બીજી ઘાલખાત પરત છે, રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 8,000. 12,000ની એન્ટ્રી કોઈ જગ્યાએ નહીં આવે. નહીં નોંધાયેલ મિલકતની ઉપજ છે, રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા 40,000 રૂપિયાની નોંધ થશે. ત્યારબાદ મિત્રો 35મો પ્રશ્ન છે ડિબેન્ચરની. મેં તમને એવું કીધું ટાઈપ 1 to 6 છે ને, એમાંથી એક પદ્ધતિ તો હશે. એમાંથી 5મી પદ્ધતિ પૂછાઈ ગઈ છે કે ડિબેન્ચર વટાવથી બહાર પડ્યા છે અને પ્રીમિયમથી પરત કર્યા છે. ટેક્સ્ટ બુકનો બેઠો જ સ્વાધ્યાય ઉદાહરણ છે, એક્ઝામ્પલ નંબર 15, જે અહીંયા આન્સર તમારી સામે હમણાં ડિસ્પ્લે કરીશ. નવિયા લિમિટેડ નામ ફેરવ્યું છે. 100 રૂપિયાનો એક એવા 11%ના 6,000 ડિબેન્ચર 5%ના વટાવ, એટલે મૂળ કિંમત કેટલી થઈ? 100 રૂપિયા. એમાં વટાવ કેટલા ટકા છે? 5%. 5% એટલે 5 રૂપિયા. તો 95 રૂપિયા કંપનીને બેંક મારફત રિસીવ થશે. 95 રૂપિયા રિસીવ થશે. પણ કંપની 6 વર્ષ બાદ 10%ના પ્રીમિયમથી પાછા આપ્યા. એટલે રિસીવ અમાઉન્ટ કેટલી? 95. પરત કિંમત કેટલી? 100 + 10%, એટલે 110 રૂપિયા પાછા આપ્યા. પણ 110 રૂપિયામાં 100 રૂપિયા શેના છે? ડિબેન્ચરના. એક્સ્ટ્રા કેટલા પાછા આપ્યા? 10 રૂપિયા, જેને આપણે શું કહેશું? ડિબેન્ચર પરત પ્રીમિયમ, જેનું બીજું નામ છે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. તો અહીંયા મિત્રો 4 આમનોંધ બનશે, એક બહાર પાડ્યાની અને પછી પરત કર્યાની. 4 આમનોંધ તમારી સામે રજૂ કરી દઉં છું. પહેલી આમનોંધ મિત્રો બનશે બેંક ખાતે ઉધાર
તે ડિબેન્ચર અરજી ખાતે જમા 95 રૂપિયા જે રિસીવ અમાઉન્ટ છે તે 5,70,000 ગુણાકાર થશે. બીજી આમ નોંધ, અહીંયા જે અરજી મંજૂરી જમા કર્યું છે એ જ અરજી મંજૂરી અહીંયા ઉધાર કરશું. 5 રૂપિયાનું આપણું શું છે? નુકસાન, જેને આપણે વટાવ કહીએ છીએ. તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 6,000 ગુણ્યા 5 30,000 રૂપિયા. પરત કેટલા આપ્યા? 110. તો એ 10 રૂપિયાનું નુકસાન થયું, જેને આપણે કહીશું ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. તો એ 6,000 ગુણ્યા 10 એટલે કે 60,000 રૂપિયા એ થશે. ડિબેન્ચરની મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા. તો 11% ડિબેન્ચર ખાતે જમા 6,000 ગુણ્યા 100 એટલે કેટલા આવશે? 6 લાખ. અને જે ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન છે એ જ તમારું શું છે? તો કે ડિબેન્ચર પરત પ્રીમિયમ. તો એના ખાતે આપણે શું કરશું? જમા કરશું. તો અહીંયા બે આમ નોંધ ક્લિયર થઈ ગઈ હશે તમને. ત્યારબાદ અહીંયા હવે તમે જે ખાતાઓ જમા કર્યા છે એના જ આધારે પરત કરવાની આમ નોંધ હોય. તો શું ડિબેન્ચર 100 રૂપિયા ડિબેન્ચર હોલ્ડરને પાછા આપવાના? તો કે યસ. ડિબેન્ચર પરત પ્રીમિયમ એને આપવાનું? તો કે યસ. તો આ બે ખાતા જે જમા છે બે ખાતા નીચેની આમ નોંધમાં શું કરશું? ઉધાર. 11% ડિબેન્ચર ખાતે ઉધાર 6 લાખ રૂપિયા, ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર 60,000. બે ભેગા કરીને ડિબેન્ચર હોલ્ડરને કેટલા આપવાના? 6,60,000. તો એના ખાતે પહેલાં જમા કરશું. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે જમા 6,60,000. હવે ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર બને એટલે એના ખાતે ઉધાર કરશું અને બેંક થ્રુ એનું પેમેન્ટ કરશું એટલે તે બેંક ખાતે જમા કરશું. જો મિત્રો આ આન્સર તમે વ્યવસ્થિત પ્રોપર લખ્યો હોય તો આ છેલ્લી બે આમ નોંધ છે એનો તમને અડધો માર્ક મળે, પણ પહેલી બે આમ નોંધ છે એનો તમને 1 માર્ક મળે. એમ કરીને તમને 3 માર્ક્સ મળવા પાત્ર થાય. ત્યારબાદ મિત્રો થિયરી પ્રશ્ન હતો ડિબેન્ચરમાંથી બીજો પ્રશ્ન કે શેર ડિબેન્ચર વચ્ચેનો તફાવત. તો અહીંયા મિત્રો તફાવતની અંદર તો તમારી સામે 8 પોઈન્ટ ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એમાંથી કોઈ પણ 3 મુદ્દા તમે વ્યવસ્થિત લખેલા હોય તો તમને 3 માર્ક્સ મળવા પાત્ર થઈ જાય. ત્યારબાદ આગળ મિત્રો સેક્શન ડીની વાત કરીએ. સેક્શન ડીની અંદર મિત્રો પહેલા બે પ્રશ્નો પાઘડીના છે, તમારું બધાનું ફેવરિટ ચેપ્ટર છે. નીચેની માહિતી પરથી ભરત અને યશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની એટલે ખરીદીના વર્ષ કેટલા આપ્યા? 3. અને કઈ પદ્ધતિ કીધી? ભારિત સરેરાશ એટલે ટાઈપ કઈ થઈ? 2. તો અહીંયા તમારે નફાને ભાર આપવો પડશે. તો અહીંયા તમારે ભાર આપી દેવાનો 1, 2, 3, 4 ને 5 અને જોઈ લેવાનો ક્રમ ગોઠવેલા જ છે ને? તો કે ગોઠવેલા જ છે. હવે નફાનો ભાર સાથે ગુણાકાર કરશો એટલે તમને શું મળશે? ભારિત નફો. અહીંયા ભાર થશે 15 કુલ ભાર. તો એ જે સરવાળો મળે ને 15 વડે ભાગીને ખરીદીના વર્ષ કેટલા હશે? 3. એટલે તમારો આન્સર મિત્રો આવી જશે. પછી મિત્રો જે અધિક નફાની પદ્ધતિ પૂછી હતી ટાઈપ 3, એ જ પદ્ધતિનો જે સમ છે એ ટેક્સ્ટ બુકનો ઉદાહરણનો જ પ્રશ્ન છે. જેમ કે અહીંયા રોકાયેલી મૂડી તમને તૈયાર આપી દીધી છે 8 લાખ, અપેક્ષિત વળતરનો દર આપી દીધો છે 12%, છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે આપ્યો છે. આ પહેલા વર્ષનો નફો 1 લાખ, બીજા વર્ષનો નફો 1,40,000, ત્રીજા વર્ષનો નફો 90,000. તો પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક, જો તમારે ચોથું સ્ટેપ હંમેશા કયો નફો લેવાનો છે? સરેરાશ. તમને ચોખવટ કરી દીધી, તમારે નિયમ લાગુ પાડવાનો નથી. અને અહીંયા કઈ પદ્ધતિની વાત આવી? અધિક નફો. અધિક નફા સાથે મૂડીકરણ કે મૂડીકૃત શબ્દ આપેલ નથી એટલે 5મી ટાઈપ નથી. ટાઈપ કઈ છે? 3. અને ખરીદીના વર્ષ કેટલા આપ્યા? તો કે 2. હવે એનો આન્સર ટેલી કરીએ મિત્રો. તો અહીં રોકાયેલી મૂડી આપણને તૈયાર આપી છે 8 લાખ રૂપિયા, અપેક્ષિત વળતરનો દર આપ્યો છે 12%. તો 8 લાખના 12% કરતાં આપણો આન્સર આવશે 96,000. 3 વર્ષનો નફો આપ્યો છે 1 લાખ, 1,40,000, 90,000, 3,30,000 થશે. 3,30,000 ને 3 વડે ભાગતા મિત્રો તમારો આન્સર થશે 1,10,000, જેને આપણે સરેરાશ નફા તરીકે ઓળખીશું. અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો કેટલો આવ્યો? 1,10,000. અપેક્ષિત નફો ઉપર આપણને મળ્યો 96,000. બાદ કરતાં તમને અધિક નફો કેટલો મળ્યો? 14,000 રૂપિયા. મિત્રો તમારો આન્સર થયો. ખરીદીના વર્ષ કીધા છે 2. જો 14 ને 2 વડે ગુણતા તમારો અધિક નફો ફાઇનલ થશે 28,000 રૂપિયા. આમાં પણ મિત્રો પહેલાં જે 4 સ્ટેપ છે એના 3 માર્ક્સ હોય છે અને બાકીના છેલ્લા સ્ટેપમાં અડધો માર્ક્સ આપીને એમ કરીને 4 માર્ક્સ આપતા હોય છે બોર્ડની એક્ઝામમાં. ત્યારબાદ મિત્રો 39મો પ્રશ્ન છે તમારી સામે.
જે તમને બધાને ખરેખર આવડ્યું હશે, કારણ કે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક પૂછ્યું છે અને એમાં પણ બધી માહિતી તૈયાર રેડીમેડ વ્યવસ્થિત આપી છે. 2022 અને 23 16 17ના ખાલી વર્ષ ફેરવે છે. ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 5 જે સૃષ્ટિ લિમિટેડ વાળો દાખલો છે એ જ દાખલો પૂછેલો છે મિત્રો. ત્યારબાદ ગુણોત્તરની અંદર તમને ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર પૂછ્યો છે. એ પણ મિત્રો ચોપડીનો જ એક્ઝામ્પલનો સમ છે. એનો આન્સર પણ તમારી અહીંયા સામે રજૂ કરી દઉં છું. કુલ ચાલુ મિલકતો બને છે 6 લાખ રૂપિયા. ચાલુ દેવા બને છે 4,60,000. તો 6 લાખ અને 4 લાખ વડે ચાલુ ગુણોત્તર તમને મળવા પાત્ર થશે 1:30:1.30:1. અને પ્રવાહી ગુણોત્તર મેળવો ત્યારે પ્રવાહી મિલકતમાં તમારે ચાલુ મિલકતમાંથી સ્ટોક બાદ કરવો પડે, એટલે પ્રવાહી મિલકત આવે 4,60,000 અને ચાલુ દેવા ઓલરેડી 4,60,000 જ છે. બંનેની કિંમત સરખી છે એટલે તમારો આન્સર ત્યાં થશે 1:1. 41મો પ્રશ્ન કામગીરીની પ્રવૃત્તિ છે. મિત્રો રેર કેસમાં પૂછાઈ શકે એવો દાખલો અહીં તમારી સામે રજૂ થઈ ગયો છે. સોરી. કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરો. મિત્રો ટેક્સ્ટ બુકનો જે એક્ઝામ્પલ છે કામગીરીની પ્રવૃત્તિનો છેલ્લો દાખલો જે ડાબા પેજ ઉપર ઉપરની બાજુ તમને આપેલો છે એનો આન્સર પણ તમારી સામે રજૂ કરેલો છે કે કામગીરીમાં કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાંનો નફો પહેલાં આપી દીધો છે, એટલે બિન કામગીરી ખર્ચ કે અન્ય આવક કે કોઈ પણ પ્રકારનું ટાઇટલ તમારે આપવાની જરૂર નથી. ખાલી ચાલુ મિલકતનો વધારો ઘટાડો અને ચાલુ દેવામાં વધારો ઘટાડો આ 4 જ ટાઇટલ આપવાના છે. એ 4 ટાઇટલની બધી વિગતો તમારી સાચી હોય અને ફાઇનલ જવાબ 4,60,000 આવી ગયો હોય તો તમને આના પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થાય. જો કે 4 માર્ક્સના 5 પ્રશ્નો હતા, તો એમાંથી તમારે ગણવાના કેટલા હતા? 3. જો કે ઘણા હોશિયાર વિદ્યાર્થી હોય 3 કરતાં વધારે એકાદો ગણીને આવે. શું કામ? તો કે એકાદો ખોટો પડ્યો હોય તો બાય મિસ્ટેક બીજા આગળના સમ કર્યા એમાં પૂરા માર્ક્સ આવ્યા તો એ કાઉન્ટ થાય એટલા માટે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો કે સેક્શન ઈની અંદર પ્રવેશનો દાખલો જે 42મો પ્રશ્ન છે. શ્રેયા અને રિયા કરીને આપેલો જે તમારે ટેક્સ્ટ બુકનો બેઠો જ સમ છે, જે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે. અને ટેક્સ્ટ બુકના ઉદાહરણમાં તમને નામ આપેલા છે પંડિત, પંડ્યા અને પટેલ. આ 3 ભાગીદારોનો જે પ્રશ્ન છે એ જ પ્રશ્નો એ તમારી સામે બેઠો મૂક્યો છે અને એમાં માત્ર રકમમાં પણ કોઈ ચેન્જ નથી કર્યો, માત્ર નામ ફેરવાય. જેમ કે શ્રેયા અને રિયાની મૂડી કેટલી? 1,30,000. જેમ અહીંયા પંડિત અને પંડ્યાની મૂડી છે 1,30,000 અને 1,20,000 અને તમારો ફાઇનલ આન્સર મિત્રોનો 6,54,000 આવે છે. મિત્રો તમારે આનો કોઈ સ્ક્રીનશોટ લેવાની જરૂર નથી. વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આ પીડીએફની લિંક મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો તમારે અને ત્યાંથી તમે આખા પેપરનું સોલ્યુશન મેળવી શકશો. એ જ રીતે પ્રવેશનો બીજો દાખલો જે સિનિવા, નકુલ અને નવો ભાગીદાર નું નામ આપીને સાથે રિંકી એવું નવો ભાગીદારનો નામનો ઉલ્લેખ છે. એ પણ ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે અને ટેક્સ્ટ બુકનું ઉદાહરણ જ છે. એટલે જ મિત્રો વારંવાર તમને કહું છું ઉદાહરણને પણ સ્વાધ્યાયના પ્રશ્નો જેટલું જ પ્રાધાન્ય આપો, કારણ કે ઘણીવાર એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે એટલા માટે. તો આ પણ ટેક્સ્ટ બુકનો બેઠો જ દાખલો છે. શિવાની, નીરજ અને વિજય આ નામ આપેલા છે, જેની મૂડી 1,50,000થી તમે ટેલી કરી શકો છો. એનો તમારો તો ફાઇનલ આન્સર 5,68,000 રૂપિયા આવે છે. તમને લિંકમાં પીડીએફ મળી જશે, એટલે કોઈ સ્ક્રીનશોટ કે કાંઈ લેવાની જરૂર નથી. પછી તમે તાર નિરાતે એન્ટ્રીઓ ટેલી કરજો. આમાં 4 એન્ટ્રી તમને 1 માર્ક મળતો હોય છે. પછી નિવૃત્તિનો જે સમ છે એ પણ ટેક્સ્ટ બુકનો જ છે. જેમ કે માનસી, નિશિલ અને નમન 4:3:3 પ્રમાણ આપેલું છે અને એમાં તમને કાર્યશીલ મૂડીવાળો એક સમ પૂછાઈ ગયો છે કે 1,000 રૂપિયા કાર્યશીલ મૂડી રહે એ રીતના ભાગીદારો મૂડી લાવશે અને આગળની નવી મૂડી રાખશે. જે પ્રશ્ન તમારો ઉદાહરણ છે, ઉદાહરણની અંદર ઈ, એફ અને જી નામના ભાગીદારો આપેલા છે. મેં વારંવાર મિત્રો તમને કીધેલું છે કે તમને કાર્યશીલ મૂડીવાળો દાખલો પૂછાઈ શકે છે અને જો પૂછાઈ ગયો અને એનો આન્સર ફાઇનલ આવશે 28,000. આ દાખલો સૌથી સહેલો પડે કારણ કે નાના આંકડાકીય માહિતી હતી અને ફાઇનલ જો રિવર્સ સિસ્ટમ આવડતી હોય તો 10 જ મિનિટમાં સમ તમે પૂરો કરી શકો. ત્યારબાદ મિત્રો શેર મૂડીમાં જે તમને મેં ગેરંટી સાથે કીધું હતું કે શેર મૂડીનો એક લોંગ સમ આવ્યો ને તો એની સાથે એક પ્રમાણસર ફાળવણી હશે ને હશે, અને જો પ્રમાણસર ફાળવણી ન આવી તો જપ્તીના 3 ટૂંકા દાખલા છે. તો મિત્રો 2 ઓપ્શન જે મેં કીધા હતા ને કે પ્રમાણસર ફાળવણી અને જપ્તીના 3 ટૂંકા દાખલા એ જ પૂછાઈ ગયા, કોઈ લોંગ સમ પૂછાણો નથી. અને જે વિદ્યાર્થીઓ પ્રવેશ નિવૃત્તિમાં કદાચ શેર મૂડી ઓપ્શનમાં કાઢ્યું હોય ને તેવા વિદ્યાર્થીઓ વિચાર્યું કે નાના પ્રમાણસર ફાળવણીના 3 જ સમ હતા,
કરીને ગયા હોત તો એકાદો કામ લાગે. એટલે મિત્રો લાઈફમાં પણ આવો જ નિયમ રાખો. બધી જ વસ્તુ ઓપ્શનમાં ઘણીવાર અવેલેબલ હોય ને છતાં પણ એને ઓપ્શનમાં ન કાઢવી. બધી જ વસ્તુને પ્રાધાન્ય સાથે જીવનનું લક્ષ્યાંક નક્કી કરવું. તો એ પ્રમાણસર ફાળવણીનો સમ પૂછાઈ ગયો છે, જે ટેક્સ્ટ બુકનો એક્ઝામ્પલ જ છે, જેનો પણ આન્સર એ તમારી સામે ડિસ્પ્લે છે. આના કદાચ તમને 8 માર્ક કઈ રીતના કાઉન્ટ થાય તો પહેલી આમ નોંધનો કદાચ મિત્રો 1 માર્ક આપે, બીજી આમ નોંધનો 2 માર્ક આપે, ત્રીજીનો 1 આપે, ચોથીના 2 આપે અને પછી 1 અને 1. મિત્રો આવું મારી રીતે મનફામ નથી કહેતો, ભાઈ ભૂતકાળની જે બોર્ડની આન્સર કીઓ હોય છે એ કીમાં કઈ રીતના પેપરોમાં મૂલ્યાંકન થાય છે એ મૂલ્યાંકનના એક્સપિરિયન્સના આધારે તમને કહું છું કે અહીંયા તમારી બીજી આમ નોંધ અને જે ચોથી આમ નોંધ છે બેયના 2 માર્ક છે, બાકી બધાને 1 માર્ક, એમ કરીને તમને 8 માર્ક્સ મળવા પાત્ર થતા હોય છે. તમારી કદાચ અડધી આમ નોંધ સાચી હોય તો પણ તમને અડધા માર્ક્સ ખરેખર મળશે. ત્યારબાદ એમાં જપ્તીના 3 ટૂંકા દાખલા. મેં એવું કીધું હતું કે એક્ઝામ્પલ નંબર 9 છે તેમાં જપ્તીના 4 ટૂંકા દાખલા છે. એમાં ફરી બાર મૂડી અનામત નથી એટલે પૂછાવાની શક્યતા ઓછી, પણ ઉદાહરણ 10, સ્વાધ્યાય પ્રશ્ન 12 ને સ્વાધ્યાય પ્રશ્ન 13 આ 3 દાખલામાં પૂછાય. એવું પણ કીધું હતું કે ઉદાહરણ 10 જો પૂછાય તો એના પહેલા 3 પ્રશ્નોને પ્રાધાન્ય રાખવાનું, કારણ કે પ્રશ્ન 4 અને પ્રશ્ન 5માં 3 કરતાં વધારે આમ નોંધ આવી શકે છે અને વિદ્યાર્થીને ટફ પડે, એટલા માટે એને પ્રાયોરિટી ન આપતા પહેલા, બીજા, ત્રીજા પ્રશ્નોને પ્રાયોરિટી આપે. તો અહીંયા તમારી સામે જે પ્રશ્નો રજૂ થયા છે એક્ઝામ્પલ નંબર 10ની અંદર પહેલો, બીજો અને ત્રીજો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એ તમારી સામે રજૂ થઈ ગયા છે. તો એક્ઝામ્પલ 10નો પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્નોનું સોલ્યુશન મિત્રોએ તમારી સામે રજૂ કર્યું છે. આ છે અ એટલે કે પહેલો પ્રશ્ન, જેની 3 એ 3 આમ નોંધ છે. બ એટલે કે બીજો પ્રશ્ન, એની 3 આમ નોંધ તમારી સામે રજૂ કરી છે. અને ક એટલે કે ત્રીજો પ્રશ્ન, એની પણ તમારી સામે આમ નોંધ રજૂ કરી છે. હવે મિત્રો અહીંયા તમારી સામે ટોટલ છે ને 9 આમ નોંધ થાય. હવે 9 આમ નોંધમાં કદાચ કોઈ 7 આમ નોંધ એવી બને કે જેના 7 માર્ક રાખે અને કોઈ 2 આમ નોંધ એવી બને એનો અડધો માર્ક રાખી દે, એટલે મિત્રો તમારા 8માંથી 8 માર્ક્સ થાય. હવે કઈ 2 આમ નોંધ અડધો માર્ક્સ રાખે હવે બોર્ડની આન્સર આવે ત્યારે હું અપડેટ આપતો રહીશ, તમને ખ્યાલ આવી જશે. ત્યારબાદ મિત્રો વાર્ષિક હિસાબ, જે વિદ્યાર્થીનો ખૂબ મોટું ટેન્શન હતું ને ટેન્શન આ વાર્ષિક હિસાબમાં તમારું હળવું થઈ જશે. કે ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન બેઠો પૂછાણો, ગયા વખતની જેમ એક્ઝામ્પલ 9 નથી પૂછ્યું, 5 ગણી રકમ કરીને ગયા વર્ષે પૂછ્યું હતું. આ વખતે ટેક્સ્ટ બુકનો સહેલો સમ પૂછી નાખ્યો, જે ધર્મ ને કર્મવાળો નામ પણ નથી ફેરવ્યા. વિચાર કરો એ લોકોએ, એટલે એટલો તમારો બેનિફિટ. ઘણા વિદ્યાર્થીઓને મને આજે ફોન અને મેસેજ આવ્યો કે સર 10 મિનિટમાં, કોઈ કે 12 મિનિટમાં, કોઈ કે 9 મિનિટમાં સર વાર્ષિક હિસાબ થઈ ગયો હતો. કે સર આમાં તમે જેટલું ટીક કરાવ્યું હતું ને પહેલેથી પ્રશ્નમાં ટીક માર્કના આધારે સમ સોલ્વ કર્યો છે, હવાલા પહેલાં સોલ્વ કર્યા પછી એન્ટ્રી કરી એટલે 10 જ મિનિટમાં સમ થઈ ગયો. પણ એ મિત્રો ક્યારે પોસિબલ બને? તમે અઘરા સમની પ્રેક્ટિસ કરી હોય ને અને બધા હવાલા આવડતા હોય તો તમે આના બધા જ હવાલા વ્યવસ્થિત પરફેક્શન સાથે, ટાઇટલ, સબટાઇટલ સાથે, જે બોર્ડમાં દર્શાવવા કમ્પલસરી નથી પણ દર્શાવો તો એક તમારી આગવી ઇમેજ ઊભી થાય અને આગળ જતાં ઇન ફ્યુચર તમે સારા એવા કેરિયરમાં ઓપ્શન પસંદ કરો તો ત્યાં તે બધી વસ્તુ તમારે શીખવાની જ છે. ત્યારબાદ મિત્રો વાર્ષિક હિસાબ કંપનીનો, જે ટેક્સ્ટ બુકનો બેઠો નથી, આ વખતે થોડીક રકમમાં ફેરફાર કર્યો છે, પછી એને રિલેટેડ માલ સામગ્રી, પાકા સર્વે ચાલુ મિલકત આવશે, કાયમી દ્રશ્ય મિલકત, બિનચાલુ મિલકત, 2500 ઇક્વિટી શેર, 100 રૂપિયાનો એક એવા ઇક્વિટી શેર મૂડી છે, વેચાણ નન્નું પત્રક ટાઇટલ નંબર 1, અન્ય ઉપજ નન્નું પત્રક ટાઇટલ નંબર 2, કર્મચારી લાભના ખર્ચમાં આવશે, લાંબા ગાળાના ઉછીના નાણાં, બિનચાલુ જવાબદારી આવશે, નાણાકીય પત્રક ખર્ચ આવશે, વેપારી દેવા ચાલુ દેવા આવશે, વેપારી લેણા ચાલુ મિલકત આવશે, રોકડ અને બેંક સિલક, રોકડ અને રોકડ સમકક્ષ ચાલુ મિલકત આવશે, ઘસારો અને માંડી વાળેલ રકમ ખર્ચમાં આવશે નન્નું પત્રક, વેચેલ માલની પડતર અથવા વપરાયેલ માલની પડતર અથવા ચોખ્ખી ખરીદી ખર્ચમાં આવશે, બિનચાલુ રોકાણ બિનચાલુ મિલકત આવશે. એક પણ નામમાં તમને હેરાન નથી કર્યા, બધા ટેક્સ્ટ બુકમાં જે ઓલરેડી સમમાં આપેલા એ જ નામ છે. કરવેરાની જોગવાઈ આપી દીધી 40,000, જેની તમારે 2 એન્ટ્રી કરવાની થાય. નન્નું પત્રકમાં ટાઇટલ નંબર 6 બાદ કરવેરા 40,000 રૂપિયા, એની બીજી એન્ટ્રી. ઇક્વિટી જવાબદારીમાં, ચાલુ જવાબદારીમાં 9મું ટાઇટલ ટૂંકા ગાળાની જોગવાઈની અંદર કરવેરાની જોગવાઈ 40,000, જ્યાં મેં સ્ટાર કરાવેલા છે એટલે વિદ્યાર્થીઓ તમે ભૂલ નહીં કરી હોય, એટલે બેની 2 એન્ટ્રી થશે. અને નન્નું પત્રકનો ફાઇનલ જે તમારો આન્સર આવે, 7મો આન્સર જે કહે છે, એની પણ મિત્રો 2 એન્ટ્રી થશે. એક તો એનો આન્સર અને અનામત અને વધારામાં પ્લસ થશે, જો પ્લસમાં આન્સર હોય તો. એનો પણ આન્સર મિત્રો અહીં તમારી સામે સોલ્યુશન કરી મેં મૂક્યો છે. કુલ ઉપજ આવે છે 3,85,000, કુલ ખર્ચ આવે છે 2,85,000 અને નફો આવે છે 60,000 રૂપિયા અને કરવેરા છે 40,000. તો મિત્રો આની 2 એન્ટ્રી આવે, એક કરવેરાની
અને એક નફાની. કરવેરાની બીજી એન્ટ્રી ક્યાં આવે તો કે અહીંયા ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની એન્ટ્રી આવે અને નન્નું પત્રક મુજબ જે તમારો નફો આવ્યો છે અહીં અનામત અને વધારામાં એની બીજી એન્ટ્રી આવે. એટલે તમારા શેર હોલ્ડર્સના ભંડોળ બનશે 3,10,000. બિનચાલુ જવાબદારી બનશે 1,75,000. ચાલુ જવાબદારી બનશે 90,000 અને ઇક્વિટી જવાબદારી બનશે 5,75,000. કુલ મિલકત પર 5,75,000 જ બનશે. બિનચાલુ મિલકત બનશે 4,70,000. ચાલુ મિલકત બનશે 1,05,000. તો મિત્રો આ રીતે વ્યવસ્થિત જો તમે પેપર પ્રેઝન્ટ કર્યો છે તો 100માંથી 100 માર્ક્સ તમને મળવાપાત્ર થાય. જોકે આ વર્ષે એકંદરે પેપર બહુ સહેલો નીકળ્યો છે. આ વર્ષે 100માંથી 100 માર્ક આવવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં ઘણી બધી વધારે હશે. જોકે મારા પર ઘણા બધા વિદ્યાર્થીઓ આવશે અને તમે જો આ વિડીયો નિહાળ્યો હોય અને તમારે પણ 100માંથી 100 આવવાની અપેક્ષા હોય તો તમે ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો મને સર. તો આજનો વિડીયો આપણે અહીંયા રાખીએ છીએ. થેન્ક યુ. અને આવી જ રીતે આપણે અવનવા નવા વિડીયો લેક્ચર સાથે આન્સર કી સાથે મળતા રહીશું ફરી એક વખત. થેન્ક યુ સો મચ.